ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી માથા વગરનો ડિકમ્પોઝ થઈ ગયેલ મૃતદેહ મળી આવતા ખળભળાટ। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી આજે બપોરે એક અજાણ્યો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વિશ્વામિત્રી નદીમાંથી મળેલ મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ થયેલ હાલતમાં હતો અને તેની હાલત ખૂબ જ નાજુક હતી। ખાસ કરીને મૃતદેહનું માથું ગાયબ હોવાને કારણે ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિશ્વામિત્રી નદીમાં તરતો મૃતદેહ સ્થાનિક લોકોએ સૌથી પહેલા જોયો। તીવ્ર દુર્ગંધ આવતા લોકોનું ધ્યાન આ દિશામાં ગયું અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો। પ્રાથમિક તપાસ મુજબ મૃતદેહ ઘણા દિવસોથી પાણીમાં પડેલો હોવાની શક્યતા છે, જેના કારણે મૃતદેહ ડિકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં હોય ઓળખ કરવી મુશ્કેલ બની છે। પોલીસે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે મૃતદેહની ઓળખ કરવા અને ઘટનાની હકીકત બહાર લાવવા માટે તપાસ શરૂ કરી છે। આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને મોતના કારણ અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી। અધિકારીઓનું માનવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે જ મોતનું કારણ અને ઘટનાના પરિસ્થિતિઓ સામે આવશે। આ ઘટનાએ સમા વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી છે। રિપોર્ટ ચિરાગ પટેલ એન્ડ વડોદરા શહેરનો સમા હલની રિંગ રોડ છે અને આ ચેતક બ્રિજના નીચે 1.5 કલાક પહેલાં એક બોડી દેખાઈ હતી। એ જે ડીકમ્પોઝ બોડી હતી, કશું દેખાતું નહોતું, સફેદ આખી બોડી હતી, કપડાં પણ દેખાયા નથી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી। બોડી અહીંયાથી કાઢી છે, એકદમ ડીકમ્પોઝ બોડી છે, સ્મેલ મારી રહી છે, સાથે હરણી પોલીસ પણ આવી ગઈ છે અને બોડીને કાઢી છે, પરંતુ જે બોડી કાઢતા સખત દુર્ગંધ મારતી હતી, આમ ઊભું ના રહેવાય, એટલે ફાયર બ્રિગેડની પણ જોરદાર સારામાં સારી કામગીરી। સાથે વડોદરા શહેરની જનતા તેમજ વિશ્વામિત્રી નદીએ મચ્છી મારતા તમામ લોકોને વિનંતી કે નદીથી દૂર રહે। બીજી બાજુ એ છે કે જે પણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી છે, મગરોની નગરી છે, એટલે લોકો નદીની આસપાસ ન જાય, નદીમાં એઠવાડ પણ ના નાખે તેવી પણ માંગ છે। અને વડોદરા શહેરના અત્યારે જે વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલે છે ત્યારે મંગલ પાંડે બ્રિજ પાસે પણ એક મહિલાનું કેટલા દિવસથી ડૂબી જવાથી હજુ બોડી મળી નથી। તો જનતાને અમારી વિનંતી છે કે નદીથી દૂર રહે। અત્યારે જે બોડી મળી ડીકમ્પોઝ બોડી છે, જેન્ટ્સની છે કે પુરુષની એ ખબર પડતી નથી, પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવા લાયક છે।